રહ્યું લોકપ્રિય મહાઅભિયાન માય વોટ માય ગુજરાત 100% મતદાનના મક્કમ સંકલ્પ સાથે આજે ઐતિહાસિક નગરી વિરમગામના આંગણે આવી પહોંચ્યું તો મુનસર તળાવના કાંઠેથી જનતાના અવાજને વાચા આપવા અને સત્તાના અસલી સમીકરણો પારખવા માટે સંદેશ ન્યૂઝની ટીમ હવે વિરમગામના રણ મેદાનમાં ઉતરી છે। સંદેશ ન્યૂઝની લોકપ્રિય અને વિશેષ ચૂંટણી યાત્રા માય વોટ માય ગુજરાત આજે ઐતિહાસિક નગરી વિરમગામમાં આવી પહોંચી છે। જનતાના પ્રશ્નો, નેતાઓના દાવા અને મતદારોના મિજાજને જાણવા માટે અમારી ટીમ સીધી મેદાનમાં ઉતરી છે। ઐતિહાસિક નગરી અને ઝાલાવાડના પ્રવેશદ્વાર ગણાતા વિરમગામમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે। વિરમગામ નગરપાલિકાની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે। વર્ષોથી ભાજપનું શાસન ધરાવતી આ પાલિકામાં આ વખતે સ્થિતિ રસ્સાકસી ભરી છે। વિરમગામની આ ચૂંટણીમાં કુલ 46,457 મતદારો નગરની સરકારનું ભાવિ નક્કી કરવાના છે। આ આંકડાકીય જાળમાં પુરુષ મતદારોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, જેમની સંખ્યા 24,095 જેટલી છે, તો બીજી તરફ 22,362 મહિલા મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સજ્જ છે। આ વખતે લોકશાહીના આ પર્વમાં સર્વસમાવેશકતાનો પુરાવો આપતા 4 ત્રીજી જાતિના મતદારો પણ પોતાના મત અધિકારનો પ્રયોગ કરશે। પુરુષ અને સ્ત્રી મતદારો વચ્ચેનો આ જંગ જ દર્શાવે છે કે વિરમગામમાં લડાઈ કેટલી રસ્સાકસી ભરી રહેવાની છે। વિરમગામના 9 વોર્ડના મતદારોની વિગતવાર સંખ્યા પર નજર કરીએ તો વોર્ડ નંબર 1માં 5,358 મત અધિકારીઓ નોંધાયા છે, જ્યારે વોર્ડ નંબર 2માં આ સંખ્યા 5,957 છે। વોર્ડ નંબર 3માં 4,788 મતદારો પોતાનો મતાધિકાર વાપરશે, તો વોર્ડ નંબર 4માં 5,863 મતદારોનું પીઠબળ છે। સૌથી વધુ મતો ધરાવતા વોર્ડ નંબર 5માં 6,409 મતદારો નિર્ણાયક સાબિત થશે, જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર 6માં 3,507 નોંધાયા છે। વોર્ડ નંબર 7માં 4,530 અને વોર્ડ નંબર 8માં 4,598 મતાધિકારીઓ છે। અંતે વોર્ડ નંબર 9માં 5,446 મતદારો શહેરની નવી સરકારના ભાવિનો ફેસલો કરશે। વિરમગામના રાજકીય ફલક પર જ્ઞાતિવાર આંકડાઓ પર નજર કરીએ તો લઘુમતી મતોનું અહીં સૌથી મોટું વર્ચસ્વ છે। મુસ્લિમ સમાજના 12,500 મતો સાથે આ સમાજ કોઈપણ ઉમેદવાર માટે વિજયનો માર્ગ મોકળો કરી શકે છે। સામાજિક રીતે સક્રિય એવા અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજના 4,700 મતો પણ અહીં કિંગ મેકરની ભૂમિકામાં છે। આ સિવાય પટેલ સમાજ પાસે 2,650 મતોનું પીઠબળ છે, જ્યારે દેવી પૂજક સમાજ 2,500 મતો સાથે પોતાની નિર્ણાયક હાજરી પુરાવી રહ્યો છે। ક્ષત્રિય સમાજના 1,050 મતો પણ વોર્ડ વાઇઝ રસ્સાકસીમાં મહત્વનું યોગદાન આપશે। કુલ 46,457 મતદારોમાં આ સામાજિક વૈવિધ્ય વિરમગામના જંગને વધુ રસપ્રદ બનાવે છે। વિરમગામ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026માં લોકશાહીનો પર્વની ઉજવણી આપણું આખું સમગ્ર રાજ્ય કરી રહ્યું છે, ત્યારે હું સૌ વિરમગામ નગરપાલિકાના મતદારોને ચૂંટણી અધિકારી તરીકે વિનંતી કરું છું કે આપ સૌ બહુ મોટી સંખ્યામાં મતદાનના દિવસે બહાર આવી અને મતદાન કરો અને લોકશાહીને આપ જીવંત રાખો અને ખૂબ સારા પ્રમાણમાં પ્રતિસાદ આપી અને સૌને વિનંતી છે કે મતદાન અવશ્ય કરે। ગુજરાતની રાજકીય નબજ પારખવા નીકળેલો સંદેશ ન્યૂઝનો વિશેષ રથ માય વોટ માય ગુજરાત આજે વિરમગામની ધરા પર ગુંજી રહ્યો છે। રણપ્રદેશની સરહદે અને અમદાવાદના સાનિધ્યમાં વસેલા આ શહેરમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ છે। સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સામાન્ય લોકો, વેપારીઓ અને ગૃહિણીઓ સાથે સીધો સંવાદ કરી રહી છે, જેથી જાણી શકાય છે કે આ વખતે જનતાનો જનાદેશ કોની તરફેણમાં ઢળશે।
સંદેશ ન્યૂઝની આ સંકલ્પ યાત્રા કે જ્યાં તમામ મતદારો ઘરની બહાર નીકળે અને લોકશાહીના પર્વમાં સૌથી વધુ મતદાન આપે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચોરા ઉપર, ગામોમાં, શહેરોમાં દરેક જગ્યાઓ ઉપર એક જ ચર્ચા ચાલી રહી છે કે આ વખતે કયા મુદ્દાઓને લઈને મતદાન કરીશું. અને સંદેશ ન્યૂઝ પણ એ જ અપીલ સાથે જનતાની વચ્ચે જઈ રહ્યું છે. સંદેશ ન્યૂઝની ટીમ આજે વિરમગામમાં પહોંચી છે, ત્યારે અન્ય જનતાઓ છે એમની સાથે પણ વાત કરીશું. તેઓનો શું ચૂંટણીને લઈને મિજાજ છે. આપ મતદાન માટે કેવી રીતે તૈયારીઓ છે આપની? મતદાન તો ચોક્કસ કરશું, કેમ કે અમારે ગટરનો, પાણીનું બધી પ્રોબ્લેમો છે. એના સોલ્યુશન માટે અમે સારા ઉમેદવારને વોટિંગ કરશું. જરૂર. આપનો કિંમતી વોટ છે. નારાજગી નહીં હોય, ભલે કામ માટે કોઈ આવે કે ના આવે, પણ લોકશાહીના પર્વમાં આપનો કિંમતી મત છે એ કેટલો મહત્વનો છે? ખૂબ મહત્વનો છે, કારણ કે અમારે જ સભ્ય ચૂંટવાના છે. પણ અમે તો દર વખતે આશા રાખીને જ ચૂંટીએ છીએ. જ્યારે એક વ્યક્તિ અહીંયા રજૂ કરવા આવે છે કે તમારા બધા જ પ્રશ્નો હું દૂર કરી નાખીશ, ત્યારે અમે તો એ આશાથી જ આપીએ છીએ. પણ હવે એ વ્યક્તિ કેટલા ખરા ઉતરે છે એ અમારે જોવાનું છે. અમે બધા વિશ્વાસથી જ આપીશું. અમારા સ્થાનિક છે અહીંના, અને અમે વર્ષોથી જેમને ઓળખીએ છીએ એમની અમને ખૂબ આશા છે કે એ અહીંના સ્થાનિક પ્રશ્નોને, અમારા ગામને રળિયામણું કરશે, દેશને બને એટલા સહભાગી થઈ શકે એટલું. અમે બધા લોકશાહીના પર્વ, અમે જ્યારે જનતા જો સહભાગી હોઈએ તો નેતાએ પણ ખાસ સહભાગી થવું જોઈએ, એવું મારું માનવું છે. જરૂર. એટલે આજે આ લોકશાહીનો પર્વ છે અને ઘરની બહાર નીકળીને સૌ કોઈ મતદાન કરે એની સંકલ્પ યાત્રા સંદેશની છે. આપનો સંકલ્પ શું છે? આપનો મત કેટલો કિંમતી છે અને લોકોને પણ શું અપીલ કરશો મતદાન માટે? અમારો મતદાન તો કિંમતી જ છે. અમારા મોદી સાહેબ કિંમતી છે. અમારા મોદી સાહેબ છે નાના 2 વર્ષના છોકરાથી માંડીને સિનિયર સિટીઝન સુધીને બધાને સાચવે છે. જો પેલો મા કાર્ડ, આધાર કાર્ડ, આ બધાને એમ નહીં કે મોદી સાહેબ નહીં ઓલું કરતા. વોટ આપવાના છો તમે? હા, વોટ આપશે. આપવાના? લોકોને અપીલ કરશો? હા, કરશું ને અમે અપીલ. વોટને એટલો અમે કિંમતી માનીએ છીએ કે અમારા જ્યારે અમારા રસોડાના મસાલા વગર અમારું રસોડું ચાલતું નહીં, એમ અમે રસોઈ કરતા પણ અમે વોટિંગ કરવા જઈએ છીએ. એટલો કિંમતી માનીએ છીએ. રસોઈ મહિલાઓ છે અહીંની, તે કહી રહી છે કે રસોઈમાં જેમ મસાલા વગર ના ચાલે તેમ વોટ વગર પણ ના ચાલે, ને એ જ ઉદ્દેશ્ય સાથે તૈયાર છો ને બધા? હા, બસ એ જ રીતે મતદાન માટે સૌ કોઈ હવે તૈયાર છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે. કેમેરામેન જયવીરસિંહ સાથે દિવ્યા ચૌહાણ, વિરમગામ.